અમદાવાદની સેવન્થ ડે સ્કૂલનો મામલો દિલ્હી સુધી પહોંચ્યો છે। ધારાસભ્ય અમૂલ ભટ્ટે દિલ્હી સુધી રજૂઆત કરી છે। દિલ્હીની આઈસીએસ બોર્ડમાં અમૂલ ભટ્ટે રજૂઆત કરી, એક પણ આરોપીને છોડવામાં નહીં આવે તે વાતનો ઉલ્લેખ પાયલ કુકરાણીએ કર્યો છે। સરકાર બધા આરોપી સામે પગલાં લેશે તેવું પણ પાયલ કુકરાણીએ કીધું છે। ઉલ્લેખનીય છે કે જે રીતે વિદ્યાર્થીની હત્યા થઈ હતી, 10મા ધોરણમાં ભણતો જે નયન નામનો જે વિદ્યાર્થી છે તેને ચપ્પુના ઘા માર્યા હતા, છરીના ઘા માર્યા હતા અને શાળામાં જે રીતે આ મોત થયું હતું, જે હત્યા થઈ હતી, હત્યા એટલા માટે કહી શકાય કારણ કે જે રીતે છરા માર્યા હતા, કોઈ એક વખત નહોતું માર્યું, 2 થી 4 વખત એ વિદ્યાર્થીને છરા મારવામાં આવ્યા હતા। ત્યારે આ વાત હવે દિલ્હી સુધી તેની રજૂઆત થઈ છે। દિલ્હીની આઈસીએસ બોર્ડમાં અમૂલ ભટ્ટે આ બાબતે રજૂઆત કરી છે અને હવે શાળા સામે પણ પગલાં લેવાશે। એક પણ આરોપીને છોડવામાં નહીં આવે તે વાતનો ઉલ્લેખ પણ પાયલ કુકરાણીએ કર્યો છે। સરકાર બધા આરોપી સામે પગલાં લેશે। स्कूल प्रशासन के खिलाफ क्राइम ब्रांच ने सख्त कार्रवाई की है और जैसा आपने जिसने ये किया है कृत्य, वो भी अभी कस्टडी में है, आप लोग जानते ही हैं और कहीं भी कोई चूक नहीं होगी ये मैं कह सकती हूँ। और गुजरात राज्य सरकार, राज्य के मुख्यमंत्री साहब, यहाँ के विस्तार के धारासभ्य श्री अमूल भाई भट्ट जी, खास करके उन्होंने दिल्ली में भी बात की है। आईसीएसई बोर्ड है, वो उसके खिलाफ भी क्या एक्शन ले सकते हैं उसके लिए वो मेहनत भी कर रहे हैं।